વોર્ડ નંબર 29માં કોંગ્રેસની પેનલ છેલ્લા 2 ટર્મથી વિજેતા થઈ હતી, પરંતુ આ વખતે કોંગ્રેસના આંતરિક વિખવાદને પગલે ભાજપ કોંગ્રેસના ગળમાં ગાબડું પડ્યું હતું, જેમાં 3 સીટો ભાજપ ખેંચી ગયું હતું, જ્યારે એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર ધનસુખ રાજપૂત વિજયની હેટ્રિક નોંધાવવામાં સફળ થયા હતા. વોર્ડ નંબર 28માં છેલ્લા 10 વર્ષથી ધનસુખ રાજપૂત, બાનુ રાયકા અને લીલા ગવઈની પેનલ વિજેતા થતી હતી, પરંતુ આ વખતે ભાજપના ઉમેદવાર કિર્જા શંકર મિશ્રા, ઉજ્જવલા નિકમ તથા ગીતાબેન તેજાભાઈ રબારી વિજેતા રહ્યા હતા. ધનસુખભાઈને આ તબક્કા વિશે પૂછવામાં આવતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને પેનલ ન આવી તે સંશોધન કર્યા બાદ જ માલુમ પડશે તેમ જણાવ્યું હતું. એ તો હવે માથે ચડાવવું પડે. પ્રજાએ કેમ આ નિર્ણય કર્યો એ તો સંશોધનનો પ્રશ્ન છે. જે તમે કહો છો કે જેમના નેતૃત્વના નીચે તમે લડત લડી હતી તે બહુ ઓછા માર્જિનથી આવ્યા છે બાબુભાઈ, તો એ વિશે શું કેવું તમારે? નહીં, એટલે લડાઈ તો કરી જ છે ને, લડાઈ કરી છે, પણ એમનું માર્જિન બહુ ઓછું રહ્યું, એટલે શું એમ કહેવાય કે કિનારા પર આવીને ડૂબી ગયા. એ તો હવે એના માટે તો પ્રજા જ કહી શકે ને. ધનસુખ રાજપૂતના બસ મત આપવાથી જીતી જતો આજે પણ આપી દઉં. આ જે ચૂંટણી છે ને તે કઈ વિચારધારા પર લડાતી નથી હોતી. આ તો હોમ ટુ હોમનું ઇલેક્શન છે. લોકો પોતાના વિસ્તારનો કોણ નુમાઇંદા છે, કોણ અમને અમારી સાથે સંપર્કમાં છે, કોણ નથી, અમારા સુખ દુઃખમાં કોણ હાજરી આપશે, એ બધાને જોઈને આમાં અહીંયા કંઈ વિચારધારા કંઈ બહુ લાગતું બળગતું નથી. હા, પાર્ટીનો સિમ્બોલ હોય છે, બટ એનો મતલબ એમ નથી કે વિચારધારા એમાં આવી જતી હોય. બટ આ હોમ ટુ હોમનું ઇલેક્શન છે. ચૂંટણી પહેલા એવું કહેવાતું હતું કે 27, 28, 29 ત્રણ વોર્ડ કોંગ્રેસ આખી પેનલ લઈ જશે. જી, પણ આજે પરિણામ એનાથી થોડું વિપરીત આવ્યું છે. તો આપ શું એ યશ સામેવાળાને મહેનતને આપો છો કે પછી તમારામાં થોડી કચાશ રહી ગઈ ઉમેદવાર પસંદગીમાં એને આપો છો? નહીં, હવે જે અમારો ઉમેદવાર હતો તે હતો જ, પણ હવે કશે હાર્યા છે તેનું કારણ ચકાસવું તો પડશે જ. કશે કચાશ હતી તો જ હાર્યા ને, એ ચકાસવું પડશે. એક કારણ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.